जय माताजी, जय गुरुदेव, जय न्यूज इंडिया। आज આપણે સમક્ષ લઈને આવ્યા છીએ ગુરુ પૂર્ણિમા નિમિત્તે રામજી મંદિર પીલવઈ અને જરવા મહાદેવ મંદિર પીલવઈની અંદર જો સંતોએ પોતાની સંત ભૂમિ તરીકે પસંદ કરી એવા સંતો લહેરગીરીજી મહારાજ, ઘનશ્યામગીરી મહારાજ, આત્મારામ મહારાજ, જનકદારી મહારાજ, લક્ષ્મણદાસજી મહારાજ એવા અનેક સંતોએ પીલવઈને સંત ભૂમિ તરીકે એક તપોભૂમિ તરીકે પસંદ કરી। તો આવો આપણે જાણીશું એ ગુરુ પૂજન જો થઈ રહ્યું છે તો આપણે આજે જઈશું। बोलो आत्मारामदास जी महाराज। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात पर ब्रह्मा तस्मै श्री गुरुवे नमः। આજનો પવિત્ર દિવસ એટલે શ્રી આત્મારામ મહારાજ ગુરુજીનો મહિમા અને ગુરુજીના મહિમાની શું વાત કરીએ। કહેવાય છે કે ગુરુ મિલા તો સબ કુછ મિલા। એક સમર્થ ગુરુ મળી જાય તો બધું મળી જાય અને જીવનનો જો કોઈ સારો હોય તો એ આપણા ગુરુ છે અને ગુરુ વગર આપણને કોઈ જ્ઞાન પ્રાપ્ત થતું નથી। કહેવાય છે કે જેના માથા ઉપર ગુરુના આશીર્વાદ હોય ને એને પછી કંઈની જરૂર પડતી નથી અને આપણે બધા નસીબદાર છીએ। આપણને આવા સમર્થ ગુરુ મળ્યા અને આખા પીલવઈ ગામની ધર્મબેન જનતાને ખૂબ જ સારા આશીર્વાદ પ્રાપ્ત થયા। એમની સાથે વૃંદાવનદાસજી મહારાજ, લક્ષ્મણદાસજી મહારાજ, મનુદાસજી મહારાજ આવા પરમ સંતોના પણ આપણને સાનિધ્ય પ્રાપ્ત થયા અને એ બધા સાનિધ્ય ભગવાન શ્રી રામચંદ્રના આશીર્વાદથી આત્માનંદ મહારાજે ધર્મની જ્યોત જગાવી આખાએ ગામની અંદર પસરાવી અને આખાએ ગામને જો સુખી કર્યું હોય એવા ગુરુને અમે બધા વંદન કરીએ છીએ, નમસ્કાર કરીએ છીએ અને એવા આશીર્વાદ સમસ્ત ગ્રામજનો ઉપર ઉતરે એવી અમારી અભ્યર્થના। જય ગુરુદેવ। आत्मादास जी महाराज की जय, रामचंद्र भगवान की जय। रामजी मंदिर मुकामे गुरु पूर्णिमा दिवसे दर सालनी जेम चारू सारे पण गुरु महाराजनु पूजन करी पूजा विधि करी सौ भक्तोए आशीर्वाद लीधा छे। पीलवई गामना तमाम युवानो पर आत्मादास जी महाराज, मनोदास जी गुरुजी महाराज और लक्ष्मणदास जी गुरुजी महाराज ना खूब आशीर्वाद होय छे। बोलो आत्माराम महाराज। આજના ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસે દર વર્ષની જેમ પીલવઈ ગામના યુવાનોએ આત્મારામદાસજી મહારાજ ગુરુદેવની પૂજા અર્ચના કરી આશીર્વાદ મેળવ્યા। આજે ગુરુ પૂર્ણિમા હોવાથી અમારા ગુરુજી આત્મારામદાસજી મહારાજ નોમ હતું એવાનું અને આજે ગુરુ પૂર્ણિમા હોવાથી અમારા ગામના જૂના ભક્તો બધાએ આજે દર્શન કરવા આવી રહ્યા છે અને પાવન થાય છે દર્શન કરી અને પ્રસાદ બનાવ્યો છે, પ્રસાદ મળે છે બધા। જય ગુરુદેવ।
ગુરુ પૂર્ણિમાના આ પાવન અવસર પર હું જરવારા મહાદેવ મંદિર વતીથી આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. પિલવાઈથી અમે અહીંયા દર ગુરુ પૂર્ણિમાએ અહીંયા ગુરુ ગાદી છે અમારી લહેરગીરીજી મહારાજ અને ઘનશ્યામગીરીજી મહારાજ. એ એમના ગુરુ કરાયેલા જે એમના શિષ્યો હોય એ શિષ્યો દ્વારા આજના દિવસે અહીંયા સેવાયોગ અને ભક્તિનો કાર્યક્રમ અમે અહીંયા કરીએ છીએ. અહીંયા આજનો આખો દિવસ ભજન અને ભોજન પ્રસાદ દ્વારા દરેક ગુરુ ભક્તો વિતાવે છે. અને અહીંયા દર ભાદરવા સુદ સાતમ અને ચૈત્ર સુદ સાતમના દિવસે અહીંયા ગુરુજીની તિથિ નિમિત્તે અહીંયા દર વર્ષે ભજન કાર્યક્રમ અને બટુક ભોજનનું અમે અહીંયા આયોજન કરીએ છીએ. સાથે સાથે દર જન્માષ્ટમી અહીંયા એક મેળો થાય છે અને ત્યાં ઘણા બધા ગામના અને બહાર ગામથી પણ લોકો દર્શનનો લાભ લઈ અને આનંદની અનુભૂતિ કરે છે અહીંયા. વરવારા મહાદેવ મહાન શ્રી સમાધિગીરી ગુરુ ઘનશ્યામગીરીના આશીર્વાદથી સર્વ ભક્તોને આશીર્વાદ. ગુરુ ભક્તોને આપણે મળીશું. જરવારા મહાદેવ મંદિર સારું જ છે, પ્રગતિ કરે એવું જ છે. અમારા મુખ ખુદ ઘનશ્યામગીરી મહારાજ મારા ગુરુ થાય અને સમાધિગીરી બી ગુરુ મહારાજ છે. અમે દર પૂનમે દર્શન કરવા આવીએ છીએ ગુરુ પૂર્ણિમાએ. એટલે જય બમ મહાદેવ. ગુરુજીના આશીર્વાદથી અમને બહુ સુખ સંપત્તિ શાંતિથી મળી રહે છે. આશીર્વાદ એ જ અમારે માટે મહત્વની વસ્તુ છે. જય ગુરુદેવ.